જેવી રીતે ગેસ ગન છે આવી રીતે આ ગેસ ગન છે. કોઈ ભીડ હોય છે, ટોળું હોય છે, સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડતું હોય એ દરમિયાન આનો ઉપયોગ કરે છે. આપણે સાંભળ્યું છે કે પોલીસને આટલા અશ્રુ ગેસ છોડ્યા, આવી રીતે નાખી અને પછી અમને આ રીતનો લોડ કરવામાં આવે. બરાબર. પછી આમ કરીને આપણે આવી રીતે 6 સેલ છોડી શકાય. બરાબર. આમાં સિંગલ આવે અને આમાં એક સાથે 6 સેલ છોડી શકાય. બરાબર. એટલે જો આરી પડે સેલ એટલે ધુમાડો ઉત્પન્ન થાય, અશ્રુ કહે છે ને, તો આંખોમાંથી આંસુ નીકળવા માંડે, ગળું તમારું ચોકઅપ થઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય, તમારી ચામડી જળવા લાગે. તમે આનાથી કોઈ દિક્કત ના થાય, સાઈડ ઇફેક્ટ એટલી બધી કશું નથી. પણ કેવું તમે ચીડચીડા પણ થાય, તમે ત્યાં રોકાઈ ના શકો, ત્યાંથી તમે ભાગી જાઓ. એના માટેનું ત્યાંથી માટે આ ટેઝર ગન છે. બરાબર. કરંટ આપવા માટે કામ લાગે. બરાબર. તમે આગળ જોયું બંદૂક હોય એની ગોળી હોય ને, એમાં આને પણ આ ગોળી છે. બરાબર. જેવું ફાયર કરીએ એટલે આની આ ગોળી અહીંથી છૂટે અને જેના પર ફાયર કર્યું એની બોડીમાં ઘૂસી જાય ને. બરાબર. અને એની જોડે તાર જોઈન્ટ હોય અહીંયા સુધી ફાયર કરીએ એટલે કરંટ એની બોડીમાં જાય. 25,000 વોલ્ટનો ઝટકો લાગે. 25,000 વોલ્ટનો ઝટકો લાગે ત્યાં પડી જાય માણસ. અને એ દરમિયાન આપણે એને કેરી કરી લઈએ. બરાબર. કોઈ પોલીસ હા એક જ વ્યક્તિ ઉપર કરે, એક વ્યક્તિ ઉપર. કોઈ પોલીસની લાઠીથી માનતું ના હોય અને આપણે ગોળી એને મારવી ના હોય તો વચ્ચેનો રસ્તો આજે ટેઝર છે. ઓકે. ચામડીનો ડૉક્ટર પણ નથી બતાવી શકતો. દરેક વસ્તુની અંદર બોમ્બ છે. ગેસની બોટલ બાપડો તમારા ઘર આગળ કોઈ મૂકી લઈને ઘરમાં મૂકવા જાવ તો નીચે બોમ્બ ફિટ કરેલો હોય. બધા નાના મોટા અહીંયા ગન જ છે, જેમ સાહેબે કીધું એ જ રીતે બોમ્બ જ છે. બધા કુકર છે, અહીંયા ડોલ છે, આ વગેરે એની અંદર ચામડી પછી કોઈ ડૉક્ટરની સારી કરે અંદર બોમ્બ ફિટ કરેલો હોય. એની અંદર બોમ્બ આવે, બોમ્બ છે. આ ડબ્બીની અંદર એક વસ્તુ એવો છે કે જેને હલાવવાથી પણ બ્લાસ્ટ થાય. એટલે હું લોકોને અડવાઈ ના પાડું, સાંભળવાનું નુકસાન થાય. એમને તો થાય, તમને થાય. સિલિન્ડર બોમ્બ છે અહીંયા ખાલી. આમાં બોમ્બ જ છે, બધા ટિફિન બોમ્બ, એ બધા બોમ્બ જ છે. એના પાવર જ્યાંથી મળે નહીં એની બ્લાસ્ટ થાય, આ બધી વસ્તુ બી ડિટેક્ટ થાય. પછી એનાથી આ ફાઇનલ થઈ જાય કે આની અંદર કંઈક છે. બોમ્બને ગોતવા માટેની વાત ફાઇનલ જ્યારે તમને એવું લાગે કે આની અંદર કંઈક છે તો આ બધા અલગ અલગ પ્રકારના સાધનોથી ડિટેક્ટ કરવામાં આવે છે. આ એક્સપ્લોઝિવ ડિટેક્ટર એક્સપ્લોઝિવ ડિટેક્ટ થાય. એની બાજુમાં એને જેવી છે કઈ જાતની સર્કિટ છે, કયા પ્રકારની સર્કિટ છે એની પણ અંદર સર્કિટ છે એટલું ખ્યાલ ખબર પડે એમ. અને ત્રીજું છે એ તમારે બરોબર વન ટાઈપ ઓફ મેટલની જે પણ અંદર વસ્તુ છે એ મેટલ ડિટેક્ટ કરે. અને આ છે એક્સરે મશીન. એટલે અંદર કંઈક બેગ મળી ગયું, કંઈક શંકાસ્પદ સુટકેસ મળી ગઈ, થેલો મળી ગયો તો એનો એક્સરે લેવા મશીન એક્સરે લઈ જાય. અંદર શું છે બધું ખબર. શું વસ્તુ તમારા અંદર જો પેન, પેન્સિલ, રબર, સાબુ, કંઈ બી સંચો, પાણીની બોટલ, થમ્સઅપ બધું જ તમને ક્લિયર દેખાય. પણ અમારે વસ્તુ અહીંયા વચ્ચે મૂકેલી હોય. આ વન ટાઈપ ઓફ બરોબર એસેમ્બલ કરીને બનાવ્યું. ઓલું આખું મશીન હોય, એ મશીન ક્યાંય આપણે આગુ પાછું ના કરીએ છીએ કે ઓલી વસ્તુ આપણે અહીંયા ના લીધીએ એટલે એ પ્રમાણે બનાવવામાં આવે. અહીંયા વસ્તુ મૂકી દેવાની એટલે જે છે જે જગ્યાએ છે અહીંયા જ રાખવાની છે, એને અડવાનું જ નથી. આને ઉપાડીને એની પાછળ મૂકવાનું છે અને આગળથી એક્સરે લેવાનું. એટલે આ સ્ક્રીનમાં સીધો એક્સરે આવી જાય. અને આ છે એન્ડોસ્કોપ, વિડીયો માઇક્રોસ્કોપ. તમને કોઈ વસ્તુ મળી ગઈ એની અંદર લાઈવ તમે જોઈ શકો. ઓકે. આના દ્વારા આમાં આગળ બરોબર કેમેરો છે, એ 360 ડિગ્રી ફરે છે. એની અંદર પહેલાં વોલ કરવો પડે. થેલો હોય તો થેલાની ચેન ઓપન કરવી, પણ જે વસ્તુ ઓપન થાય એવી નથી. તો આના લીધે આ એક્સરે લીધા પછી ખબર પડે કે ડાબી બાજુ વોલ કરીએ, જમણી બાજુ વોલ કરીએ, ઉપર વોલ કરીએ, નીચે વોલ કરીએ. એ વોલ કર્યા પછી અંદર તમે જોશો કે આમાં લાઈવ તમને રેકોર્ડિંગ જોવા મળે. જે બધી વસ્તુઓ લાઈવ જોવા મળે. લાઈવ. ઓકે. કેમેરો જ છે ટાયર છે, પાણીની પાઇપલાઇન છે, એ બધાને ચેક કરવાનું છે. ઓકે. બોમ્બની અંદર કયું એક્સપ્લોઝિવ છે એ ચેક કરવા માટે. આ બધી વસ્તુઓ છે, બધી વસ્તુઓ છે. હા, કયું એક્સપ્લોઝિવ છે આનાથી ખબર પડી જાય આપણને. અહીંયા
થર્મલ કટર છે આની અંદર બોમ્બ મળી જાય તો કટ કરવા માટે છે. હીટ આપે એટલે આટલો ભાગ કટ થઈ જાય પછી આગળ આપણે પ્રોસેસ કરી શકીએ ડિસ્પોઝ કરવા. હા વાયર કટર છે ફિઝિકલી નજીક ના જવું હોય બોમ્બને દૂરથી વાયર કટ કરવો તો આ ખાલી નજીક મૂકી આવવાનું રિમોટથી વાયર કટ થઈ જાય. ઓ આ રીતે જ. તો મિત્રો જે પણ કોઈ પણ જગ્યાએ કે બોમ્બ હોય તો એ બોમ્બને ડિફ્યુઝ કરવા માટે આ રીતે આખા કપડાં પહેરે છે. હજુ આ આખા કપડાં પહેરવામાં આવે છે અને અહીંયા આંખોને શું નુકસાન ન થાય એના માટે અહીંયા કાચ રાખેલો છે. વોટર જેટ એટલે કઈ રીતે સર? આમાં લખેલ છે કે વોટર જેટ એટલે કઈ રીતે છે બોમ્બ સ્પ્રે કરવા માટે છે ને? બોમ્બ મળે ને હા સ્પ્રે કરવા માટે ઓકે વાળી જગ્યાએ બોમ્બ મળી જાય તો આ રીતે લગાવી દેવાનો અને બોમ્બનું જે સ્પ્રિન્ટર ઇફેક્ટ હોય ને તો બોમ્બનો સરા હોય ખીલીઓ હોય એ બધું ઉડી માગે નહીં એના માટે આ રાખી દે. આટલું જાડું છે ને ઘણું બધું એટલે હોય છે અમારી ગોળી ગોળી હોય ને એની સ્પીડ ઘટી જાય. ઓહો આ છે મિત્રો બૂટ છે અહીંયા કને જો આ ગ્લવ્સ ને અહીંયા ચશ્મા ને વગેરે બધી વસ્તુ અહીંયા છે. આ લાઈફ જેકેટ છે સિગ્નલની છે. આ શું છે સર? કોઈ પણ જગ્યાએ ભૂકંપ જેવું હોય કે કોઈ પણ બિલ્ડિંગની અંદર કામકાજ જઈએ ને આપણે હા તો આ સાથે લઈને જઈએ અને 30 સેકન્ડ સુધી હલન ચલન અમારું ના થાય ને તો ઓટોમેટિક એલાર્મ ચાલુ થઈ જાય એટલે બીજા માણસોને ખબર પડે કે આપણો માણસ અંદર છે એમ. ઓકે એટલે ખબર પડે એના માટે જ કરી એટલે ફસાઈ ગયા હોય ને તો ફસાઈ ગયા હોય તો ખ્યાલ આવી જાય. થેન્ક યુ. વાળું છે નાલું ટૂંકા વાળા હોય બે કોઈ નથી આ ડ્રીલ છે કઈ રીતે આ સર બધું શું કહેવાય આને? શું કીપિંગ હેમર. હા ચીપિંગ એમર આરસીસીના મોટા સ્લેબ તોડવા માટે પછી દિવાલ તોડવા માટે કામ આવે. આટલા એ ડ્રીલ બીટ કહેવાય. ના ના એટલે આના દ્વારા હા એના દ્વારા તોડી શકાય. ઓકે બ્રેકર રોટરી હેમર ડ્રીલ કહેવાય. હા. આ પણ આરસીસી અને દિવાલ તોડવા માટે બંને દિવાલ પર ગમે એવી દિવાલ હોય તો તૂટી જાય છે. એટલે આ બધું એના આગળ ફિટ કરવાય ને. હા જે બીટ છે ને એ આગળ લાગે સ્પોન્જ છે એના પ્લેટ રેસિપ્રોકેટિંગ ફ્રોમ જ્યારે આપણે દેશી ભાષામાં આ રીતે કહીએ ને, હા સારી ટાઈપનું જ કામ કરે. સારી ટાઈપનું એટલે કોઈ પણ વસ્તુ કાપ લકડું છે પતરા પછી લોખંડના સળિયા હા. એ કાપવામાં તો લોખંડ ને બધું કપાઈએ. આ કપાઈ જાય. ઓકે ખાલી એની આ બ્લેડ છે ને એ જ બદલવાની રહે. એટલે જો બગડી ગઈ હોય તો ખરાબ થઈ નહીં જાય. નહીં લોખંડ માટે અલગ આવે લાકડા માટે અલગ. શું છે સર? પોર્ટેબલ જનરેટર જનરેટર છે. અને લાઇટ સપ્લાય કરવા માટે દાખલા તરીકે પૂર આવ્યો તો હા. પૂરમાં લાઇટ તો હોય જ નહીં તો પછી આ પોર્ટેબલ જનરેટર દ્વારા લાઇટ ચાલુ કરી અને કામગીરી કરી શકાય નાઇટમાં સમય લાઇટ ના હોય ત્યારે કામ આવે. હા. નાઇટમાં ઓકે કિલો સુધી વજન ઊંચું કરી ક્ષમતા તો 21,000 કિલો વજન સુધી આ ઊંચું કરીએ કે મારા છે જાડું છે ઘણું. આ ટ્યુબ છે ને આ છે ગેસનું છે. અહીંયા જો આ મોટું છે આ જો કોઈ પણ વગેરે લોખંડ વગેરે હોય ને તો કાપવા જેવા સાધનનું નામ છે બોલ કટર છે કે બચાવ કામગીરી દરમિયાન 8 થી 24 મિલીમીટર સુધીના સળિયા કાપી શકે છે. કોઈ પણ લોખંડના સળિયા વગેરે હોય તો ને આ આગ લાગી હોય ત્યારે આપણે જે કહીએ ને અહીંયા દ્વારા જે આગ દ્વારા લાગી હોય તો આનાથી એ આગને બુઝાવી શકાય છે. તો આ ડૉક્ટર માટેનું જે આ આપણે ને આ થેટોસ્કોપ છે, આ બીપીનું મશીન છે માપવા માટેનું, અને આ બીજી જે દવા મેડિસિન છે દવાઓ છે. કોઈ પણ દર્દી બીમાર પડે તો એ દર્દીને લઈ જવા માટે જે ખાટલા જે હોય ને એ આ છે કે આના દ્વારા તેને લઈ જઈ શકે.